Painted, Painless Learning. આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 8 એનો પહેલો સ્વાધ્યાય સ્વાધ્યાય 8.1 સાવ ઈઝી દાખલા છે. નાના બાવને આવડે ને એટલા ઈઝી. જે નહીં આવ્યા હોય એને સાતમું ચેપ્ટર ગયું કાંઈ વાંધો નહીં, જાયા કરે, શું વાંધો આવે. હવે શું છે ભાઈ, પહેલા પ્રશ્નમાં શું કરવાનું છે? નીચેની બહુપદીઓનો સરવાળો. આ વચ્ચે જે અલ્પવિરામ આપ્યું ને ત્યાં આપણે સરવાળો કરવાનો છે. કરી નાખીએ? ઓકે, હાલો. આપણને શું આપ્યું છે ભાઈ? તો કે a b માઇનસ બી સી. પછી અલ્પવિરામ છે, અલ્પવિરામની બદલે શું કરવાનું ભાઈ? પ્લસ. પછી આવડું આ મૂકીએ ભાઈ, શું છે ભાઈ? બી સી માઇનસ સી એ. પછી પાછું અલ્પવિરામ છે, અલ્પવિરામની જગ્યાએ પ્લસ. અને પછી શું મૂકીએ ભાઈ? સી એ માઇનસ એ બી. હાલો, ડન છે. તો પહેલા રકમ લખ્યું હોય પહેલા સ્ટેપમાં તો તમે લખી શકો એ બી માઇનસ બીસી અલ્પવિરામ બીસી માઇનસ સી એ અલ્પવિરામ સી એ માઇનસ એ બી. હવે નિયમ છે ભાઈ, તમને બધાને ખબર જ છે. 5 માઇનસ 5 શું થાય? 0 થાય કે ન થાય? એક 5 પ્લસ છે ને બીજા પ્લસ 5 છે એ કેવા છે? માઇનસ. તો 5 5 ઉડી ગયા એમ કહીએ કે ને, તો આપણે શું લખીએ કે લખાય કે ન લખાય? મતલબ એવો કે એક પ્લસ હોય અને એક માઇનસ હોય એટલે એવું ઉડી જાય. શું મતલબ થાય? એક ક્યારે ઉડે? બે હાથ આપ્યા બધાને, બોલો શું? એક પ્લસ હોય, બે નામ કર્યો એક. એટલે અહીં તો ખરા. હાલો, તો હવે અહીંયા જે છે એક પ્લસ હોય ને એક માઇનસ હોય એને આપણે ઉડાડવાનું છે. તો હવે જુઓ, આ બી છી માઇનસ, આ બી છી પ્લસ, તો બી છી ઉડી ગયા. પછી આ છીએ માઇનસ, આ છીએ પ્લસ, છીએ હવે અહીંયા એ બી આગળ કઈ નિશાન નથી એટલે પ્લસ કહેવાય. અને આ એ બી માઇનસ ઉડી ગયા. કઈ વૈધું? મીંડુ. શું વૈધું? દાખલા થઈ ગયો. હારી છે કે નહીં? તો પછી ના બાવને આવડે ને એવા દાખલા છે. હાલો ભાઈ, હવે અહીંયા આપણને કીધું એ માઇનસ બી વત્તા એ બી, પછી છે અલ્પવિરામ. આપણે પેલા રકમ લખી નાખીએ બી માઇનસ સી વત્તા બીસી, પછી અલ્પવિરામ અને પછી સી માઇનસ એ પ્લસ એસી. હવે જ્યાં જ્યાં અલ્પવિરામ છે અહીંયા છલવાલો કરવાનો. શું કરવાનો છે? સરવાળો આવે. બોલતા આવડે કે નહીં? હાલો, તો હવે છલવાલો કરી નાખીએ આપણે. એ માઇનસ બી વત્તા આપણે એક કામ કરીએ, ચલાવો મંગલ હકુબા જાદુગર. એ માઇનસ બી પ્લસ એ બી. અલ્પવિરામની બદલે મારે શું કરવાનો? પ્લસ. હા કે ના? ઓકે. પછી પાછું જે હતું એમને મૂકી દો, બી માઇનસ સી પ્લસ બીસી. અલ્પવિરામ છે એટલે એની જગ્યાએ હું મૂકી દઉં પ્લસ. અને પછી આગળ શું છે ભાઈ? સી માઇનસ એ પ્લસ. હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ, આ એ પ્લસ કહેવાય, આગળ કાંઈ નિશાન નથી એટલે પ્લસ કહેવાય. પછી બીજો એ અહીંયા કેવો છે? માઇનસ. એ બી કેવો છે? અહીંયા કેવો? બી. અહીંયા એ બી કેવા છે? પ્લસ. અહીંયા એ બી કઈ છે જ નહીં, નથી. હાલો, એ બી ભલે રહ્યો. આ શું છે? છી કેવા? માઇનસ. આ સી કેવો? સી. અહીંયા હું વૈધું, કઈ હરખું છે? હરખું હોત તો ઉડાડે. તો શું વૈધું ભાઈ? અહીંયા એ બી વૈધ્યું, એ બી, પછી વત્તા બીસી, પછી વત્તા એસી. દાખલો થઈ ગયો. ઉડે તો ઉડાડવાનું, ન ઉડે તો મૂકી દેવાનું. આપણને ક્યાં નડે જ છે? હે, ઉડે તો ઉડાડી દીધા, તો મીંડું મૂક્યું ને અહીંયા વૈધું તો મૂકી દીધા. આપણને ક્યાં નડે? મૂકી દીધો, દાખલો પૂરો થઈ ગયો. લ્યો, હા ઈઝી. હાલો, એના પછી હવે રકમ નથી લખતો, ડાયરેક્ટ જવાબ જ લખો, બરાબર ને? હાલો, અહીંયા શું છે? 2p નો વર્ગ q નો વર્ગ માઇનસ 3pq વત્તા 4. પછી અહીંયા કઈ નિશાની છે? અલ્પવિરામ. અલ્પવિરામ હોય એટલે શું કરવાનો ભાઈ? પ્લસ. હવે પાછું ભાઈ પાછળ લખીએ, શું છે ભાઈ? 5 વત્તા 7pq માઇનસ 3p સ્ક્વેર q સ્ક્વેર. હવે પેલું કામ આપણે એવું કરીએ, શું કરવું જોઈએ ખબર? પેલું કામ, જેના પૂછડા હરખા હોય ને એને બાજુ મૂકી દઈએ. કોને બાજુ મૂકીએ?
પૂછડા એટલે ગધેડાની બાજુમાં ગધેડો, બકરીની બાજુમાં બકરી, ઘેટાની બાજુમાં ઘેટો. સમજાણું? વાંદરા એ કોઈ વાંદરો ન કહેવાય. હવે હોય એવું કહેવાય? શરમ આવે કે નહીં? વીર જો આવું કહેતો નહીં. હા, કહી દઉં છું. તો આ જે છે બે પી વર્ગ અને ક્યુ વર્ગ, એટલે આના પૂછડામાં શું છે? પી વર્ગ અને ક્યુ. આમાંથી એવું કોઈ છે કે જેના પૂછડામાં હોય? હા, ખબર પડી ગઈ ને? તો આ બેના પૂછડા હરખા એટલે બેન બાજુ બાજુમાં મૂકી દે. તો પેલા આને મૂકી દે 2p નો વર્ગ q નો વર્ગ. એની બાજુ નિશાની હારવાર મૂકવાની, એકલો મૂકવાનું નહીં. એટલે કઈ નિશાની? -3p નો વર્ગ q નો વર્ગ. હા કે ના? પછી આ જે છે એ -3pq છે. આના જેવું પૂછડું ક્યાંય દેખાય? હા, અહીંયા દેખાય ને? ધીમે ધીમે. હો, તો એ બે બાજુ બાજુ મૂકી દઈએ. -3pq વત્તા 7pq. હવે પૂછડા વગરનું કોઈ છે? પૂછડા વગરનું કોણ કોણ? 4 અને મૂકી દઈએ ભાઈ. કોઈને કઈ વાંધો? હવે ભાઈ આ બેન લગ્ન કરાવી દેવાના. પૂછડા હરખા હોય, ગધડા રે ગધડાને લગ્ન, વાંદરા રે વાંદરાને લગ્ન, હે ને? ભાઈ એક ગધડા ને એક વાંદરાને લગ્ન ન થાય. દાખલા તરીકે આ ગધેડો છે 2p² q² અને આ 3pq વાંદરો કહેવાય. બેન પૂછડા અલગ અલગ છે એટલે બેનો સરવાળો બાદબાકી થાય. સરવાળો બાદબાકી તો જ થાય જો એના પૂછડા હરખા હોય. તો અહીંયા પૂછડા હરખા છે ને તો આ કાંઈ નથી એટલે વત્તા કહેવાય ને. બેન આગળ કાંઈ નિશાન નથી એટલે વત્તા કહેવાય. વત્તે ઓછે 3 માંથી 2 જાય એટલે કેટલા વધે? 1. બરાબર? એટલે લખું છું માઇનસ. હવે 1 લખવાની જરૂર નથી. 1 ની બદલે હું લખી નાખવાનું p² q². 1 લખવું હોય તો લખો, કઈ વાંધો નથી. સાહેબ માઇનસ કેમ આવ્યા? તો વત્તે ઓછે ઓછા નિશાની મોટા પદની. કોની? તો તગડો મોટો છે ને એટલે નિશાની કેની આવી ગઈ? માઇનસની. હાલો હવે અહીંયા આવી જઈએ ભાઈ. આવડું આ કરીએ. વત્તે ઓછે 7 માંથી 3 જાય તો કેટલા વધે? 7 માંથી 3 જાય તો 4 વધે. હું ભાઈ બન 4 થોડા વધે તું યાર. હવે 7 માંથી 3 જાય 4 વધે. હા, 4 જ વધે. તું કહેતા મૂકી દઉં. ચાલ તો 7 માંથી 3 જાય તો 4. પૂછડું એમને પૂછડાના ચડા કરવાના. નિશાની કઈ મૂકવાની? મોટા પદની નિશાની. મોટો કોણ છે? 7. 7 આગળ નિશાની કઈ? પ્લસ. એટલે નિશાની કઈ મૂકવાની? પ્લસ. અહીંયા બે વત્તા વત્તા છે ને તો 5 ને 4 દાખલો પૂરો. ડન. ઓકે. તો આપણે શું કર્યું ભાઈ? પહેલું સ્ટેપ ભાઈ આ જે રકમ હતી એમાં વચ્ચે પ્લસ મૂકી દીધો. બીજું સ્ટેપ પૂછડા વાળા બાજુ મૂક્યા. ત્રીજું સ્ટેપ વત્તા ઓછા કરી નાખ્યા. વાર્તા થઈ ગઈ પૂરી. એને પછીનો દાખલો શું કીધું ભાઈ? વચ્ચે અલ્પવિરામ છે એટલે અલ્પવિરામ કાઢીને શું મૂકવાના? પ્લસ મૂકવાના ને. હાલો અહીંયા શું છે ભાઈ? l નો વર્ગ વત્તા m નો વર્ગ અલ્પવિરામ. અલ્પવિરામ કાઢીને શું છે પછી? m નો વર્ગ વત્તા n નો વર્ગ. પછી શું છે? વત્તા. બસ જો ધીમે ધીમે. અલ્પવિરામ છે. અલ્પવિરામ કાઢીને હવે હું મૂકવાનું 2lm વત્તા 2ml વત્તા 2nl. ડન છે. હવે જો અહીંયા નસીબે પૂછડા આમ બાજુ બાજુમાં જ છે પણ થોડુંક એડજસ્ટ કરવું પડશે. જો l વર્ગ એન જેવું કોણ? l વર્ગ. બે ભાઈબંધને બાજુ બાજુ મૂકી દે. ન મૂકવું તો આમને મેં કરીએ કાંઈ. આ l વર્ગની આગળ કાંઈ નથી એટલે એની આગળ 1 કહેવાય એટલે એ 1 l વર્ગ કહેવાય. આ l વર્ગની આગળ કાંઈ નથી એટલે શું કહેવાય? 1 l વર્ગ. તો l વર્ગ કેટલી વખત થયું? 1 વખત અને થાય કે નહીં? 2 વખત. 1 વખત આવડું અને 1 વખત આવડું. કેટલી વાર થયું? આપણે મૂકીએ કે 2l નો વર્ગ થાય કે નહીં? m વર્ગ કેટલી વાર છે? તો લખવાનું 2m નો વર્ગ. 4 નહીં કરવાનું, 2 જ મૂકવાનું. આ m ગુણ્યા m નહીં કરવાના. દાખલા તરીકે સમજાવું. x વત્તા x એટલે 2x થાય. m વર્ગ વત્તા m વર્ગ એટલે શું થાય ભાઈ? 2m વર્ગ. એટલે જે ઘાત છે એનો સરવાળો કરવાનો નહીં. આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હજી એક વખત l 2 વખત છે એટલે 2 વખત l નો વર્ગ. m વર્ગ 2 વાર છે એટલે 2m નો વર્ગ. n પણ 2 વખત છે એટલે 2n નો વર્ગ વત્તા આ બધું એમને 2lm વત્તા 2mn વત્તા 2nl. આ
બધાય પદમાં ક્યાંય હરખું દેખાય તમને? એક જ હરખો આંકડો બધાય પદમાં હોય એવો? જો અહીંયા બકરી બોલે, અહીંયા બે, અહીંયા બે, અહીંયા બે, અહીંયા બે, અહીંયા બે, બધા આગળ બબ્બે છે. તો એને કાઢી લઈએ. સામાન્ય દાખલો પૂરો થઈ ગયો. બધાયમાંથી બે કોમન કાઢી નાખ્યું. હવે ખાલી વધે l વર્ગ વત્તા m વર્ગ વત્તા n વર્ગ વત્તા l m m n વત્તા n l. હવે મારી સામે જોવો, મમ્મા થોબડમ દેખમ. પ્રશ્ન 1 માં આપણે સરવાળો કરમ અને પ્રશ્ન 2 માં બાદબાકી કરમ. શું કરમ? સરવાળા ઈઝી, બાદબાકીમાં ધ્યાન રાખમ, નકર લોચા પડમ અને જવાબ નહીં આવમ તો માર્ક્સ નહીં આવમ. એટલે ધ્યાન રાખમ, સમજાવમ, આગળ વધમ. હાલો, તો હવે આપણે બાદબાકી કરવાની છે. તો બાદબાકીની અંદર પેલા એમનેમ 12a માઇનસ 9ab વત્તા 5b માઇનસ 3. પછી એમાંથી આપણને એમ કીધું કે આવડું આ બાદ કરો. પણ જે બાદ કરવાનું કે ને બેટા, માઇનસ કઈ આ બધું કેમાં મૂકવાનું? તો કાઉન્સ કરીએ તો અહીંયા છે 4a માઇનસ 7ab વત્તા 3 વત્તા, બરાબર. સાહેબ આ કાઉન્સ કેમ કર્યો સમજાવું. પેલા જો આ એમને મૂકવાનું, બરાબર. 12a એમને માઇનસ 9ab એમને વત્તા 5b એમને માઇનસ 3 એમને માઇનસ. એ ભાઈ અહીંયા ધ્યાન રાખ. કાઉન્સ એટલે કર્યું હતું કારણ કે ગણિતનો નિયમ છે અને એ નિયમ એવો છે મારા ભાઈ કે અગર બાર માઇનસ છે અને કાઉન્સ ખોલો એટલે અંદરની આ જેટલી નિશાની છે ને બાપલિયા હોય બધી બદલાઈ જાય. એટલે માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો હવે આપણે કરી નાખીએ. મારા બાપ આ કાઉન્સ ખોલીએ. આ 4a એમ નામ, આ માઇનસ છે એટલે પ્લસ કરવાનું અને આ પ્લસ છે એટલે માઇનસ કરવાનું અને આ પ્લસ છે એટલે માઇનસ કરવાનું. બોલો કોઈને કઈ વાંધો? બસ એટલે કાઉન્સ રાખ્યું હતું કારણ કે આ નિયમ હતો. સમજો ને, પ્લસમાં એવો કઈ નિયમ છે, માઇનસમાં છે. હવે જેમ કરતા થાય એમ પૂછડા વાળા બાજુમાં કેવા, તો આ 12a છે ભાઈ, એવું કોઈ પૂછડા વાળું છે તો ડાયરેક્ટ બાદબાકી કરવીશ કે બાજુ મૂકવા છે? બાજુ મૂકાવું. જો બે સમજો. જો ડાયરેક્ટ બાદબાકી કરો તો ડાયરેક્ટ જવાબ આવી જશે. બાજુ મૂકો તો એક સ્ટેપ વધશે. પણ આપણે એક સ્ટેપ વધારીએ ને કે ખબર નહીં પડે આવ્યું ક્યાંથી એમ. એટલે 12a એમનેમ, એન બાજુ પૂછડા વાળું 4a, પછી આવું છે માઇનસ 9ab, એના જેવા પૂછડા વાળું ab વાળું કોણ છે ને 7ab, પણ કેવું છે પ્લસ 7ab વત્તા 5b. ભાઈ b વાળું પૂછડા વાળું કોઈ છે પણ કેવા છે ભાઈ માઇનસ 3b. પછી આ તો પૂછડા વગરનું છે. હાલો માઇનસ 3 અને પછી માઇનસ 12. આને કઈ પૂછડું નથી, પૂછડા વગરનું બુઠિયું, બરાબર ને. હાલો 12 એમાંથી 4 જાય એટલે 8 વત્તે ઓછે 7 માંથી 9 જાય તો 9 માંથી 7 જાય એટલે 2ab થાય કે નહીં? પણ નિશાની કોની? મોટા પદની, એટલે માઇનસ. પછી વત્તે ઓછે 5b માંથી 3b જાય એટલે 2b, નિશાની પ્લસ કે માઇનસ? એ 2b અહીંયા ધ્યાન રાખ, મોટા પદની નિશાની પ્લસ. પછી વત્તે ઓછે છેદ નહીં, ઓછે 12 ને 3 15, પણ કેવા મૂકવાના? માઇનસ નહીં. ઓછે વત્તામાં માઇનસ જ નિશાની આવે. ક્યારે આવે? માઇનસ. એટલે શું? ઓછે વત્તા 12 ને 3 15 કરવાના, પણ નિશાની માઇનસ ની. આ દાખલાનો જવાબ. દાખલો થઈ ગયો પૂરો. ડન છે? ઓકે. પ્રશ્ન 2 નો દાખલા નંબર 2 તમારે બોલવાનું. રકમ શું છે ભાઈ? એમને મૂકીએ 5xy માઇનસ 2yz માઇનસ 2zx વત્તા 10xyz. માંથી લખ્યું, માંથી હું લખવાનું, માંથી બદલે માઇનસ. હું પૂછું ત્યારે એક સાથે બોલો. હવે કાઉન્સમાં ભાઈ હમણાં લખમાં, કાઉન્સમાં હું લખવાનું છે 3xy વત્તા 5z માઇનસ 7zx. ડન. આગળ વ્યા જઈએ ભાઈ. 5xy આ બધું
એના કાંઈ ચાળા કરતા નથી. કેમ? કારણ કે આપણે ડાયરેક્ટ જવાનું છે કાઉન્સ આગળ. કોની આગળ જવાનું છે? અને કાઉન્સે કીધું ભાઈ મને ખોલો, તો એને ખોલી નાખીએ. તો હવે જેટલા પ્લસ છે, કારણ કે 12 માઇનસ છે એટલે નિશાની બદલાઈ જશે ને, એટલે આ 3xy એમને આ પ્લસ છે એના બદલે માઇનસ થઈ જશે, આ માઇનસ છે એના બદલે પ્લસ થઈ જશે. બરાબર ને? 7zx. હવે પૂછડા સરખા હોય એ બાજુ બાજુ મૂકીએ. બોલો કોના પૂછડા સરખા છે? 5xy. એના જેવું પૂછડું કોણ છે? પણ કેવા? માઇનસ 3xy. પછી માઇનસ 2z સોરી yz. અહીંયા yz વાળું કઈ છે ને? માઇનસ 5yz. પછી છે માઇનસ 2xz. અહીંયા કઈ xz વાળું છે? તો કે હા, વત્તા 7xz. હવે વધ્યું કોણ? એમને મૂકી દો, એકલો છે 10xyz. સરવાળો બાદબાકી કરીએ. 5 માંથી 3 જાય તો 2. પૂછડું એમનેમ પૂછડાના ચાળા કરવાના. ઓછે ઓછે 5 ને 2 7. yz નું પૂછડું એમનેમ નિશાની તો કે ઓછે ઓછે વત્તા નિશાની માઇનસ ની. વત્તે ઓછે 7 માંથી 2 જાય એટલે 5zx. નિશાની કોની? મોટા પદની. અને છેલ્લે એમનેમ વત્તા 10xyz. દાખલો થઈ ગયો પૂરો. ડન છે? સાવ ઈઝી દાખલો છે. એના પછી છેલ્લો દાખલો. આમાંથી આ બાદ કરવાનું કીધું. અબ બાપુ એડી મોટી લાઈન થાય. હાલો બોલો, આમાં રકમમાં જોતા રહેજો. હારું કઈ ભૂલ હોય તો કહેજો. 18 માઇનસ 3p માઇનસ 11q વત્તા 5pq ઓછા 2pq નો વર્ગ વત્તા 5pq સોરી p વર્ગ q. ડન છે? હવે એમાંથી આપણને આ કીધું બાદ કરો, કરી નાખીએ. આપણને કઈ વાંધો જ નથી. નિશાની કરીને કેમાં મૂકી દેવાનું? શું મૂકશું ભાઈ? 4 pq p નો વર્ગ q ઓછા 3 pq વત્તા 5 pq નો વર્ગ ઓછા 8p વત્તા 7q ઓછા 10. હા બાપુ હમાઈ ગયો ભાઈ એક લાઈનમાં. મને એમ કે હાળું નહીં હમાય. હમાઈ દીધું. બરાબર. હવે જેમ કરતા થાય એમ બોલો. હવે શું કરવાનું? તો કે પેલા બધું એમને 18 માઇનસ 3p માઇનસ 11q વત્તા 5pq માઇનસ 2pq સ્ક્વેર વત્તા 5p સ્ક્વેર q ઓછા. હવે બધા નિશાની બદલવાની. વત્તા હોય ઓછા, ઓછા હોય વત્તા. કાઉન્સ ખુલશે. 4 p નો સ્ક્વેર q વત્તા 3 pq માઇનસ 5 pq નો વર્ગ. માઇનસ છે એટલે પ્લસ 8p પ્લસ છે એટલે માઇનસ અને માઇનસ છે એટલે પ્લસ 10. ડન છે? હરખા પૂછડા વાળા બાજુ બાજુ મૂકીએ. બરાબર ને? હાલો જરાક જાગતા રહેજો. 18 તો પૂછડા વગરનું કોણ છે? કેવા છે? મૂકી દઈએ પ્લસ. બરાબર ને? હા કે ના? માઇનસ 3p. બોલો p વાળું પૂછડું ક્યાં છે? બીજું 8p. કેવું છે? પ્લસ. હાલો પ્લસ 8p. જાગો છો? એટલે 18 મૂકી દીધા. સોરી ભાઈ, 18 હતા. પૂછડા વગરનું કોણ હતું? 10 એટલે વત્તા 10 પછી 3p અને 8p. હાલો હવે 11q. q કોણ છે? માઇનસ 7q. ક્યાં છે? અહીંયા છે ને પૂછડા વાળું. માઇનસ 7q. પછી શું છે ભાઈ? વત્તા 5pq. બોલો pq વાળું બીજું અહીંયા શું છે ભાઈ? પ્લસ 3pq. પછી શું છે ભાઈ? માઇનસ 2pq નો વર્ગ. pq નો વર્ગ વાળું pq નો વર્ગ અહીંયા માઇનસ 5pq નો વર્ગ. પછી છેલ્લે કોણ વધ્યું ભાઈ? વત્તા 5p વર્ગ q. એની બાજુમાં છે ને જેવું માઇનસ 4p વર્ગ q. હવે પ્લસ માઇનસ કરી નાખીએ. પૂછડાના કઈ ચાળા નહીં કરવાના. 10 અને 18 એટલે 28. વત્તે ઓછે 8 માંથી 3 જાય એટલે 5p. નિશાની કોની? મોટા પદની. કોની? હાલો ઓછે ઓછે વત્તા 11 ને 7 18. પણ નિશાની કેની ભાઈ? માઇનસ ની. પૂછડું એમને મત મૂકવાનું. બરાબર ને? હાલો વત્તે વત્તે વત્તા 5 ને 3 8 એટલે 8p અને q. પછી ઓછે ઓછે 5 ને 2 7 પણ માઇનસ 7pq નો વર્ગ. અને અહીંયા વત્તે ઓછે ઓછા 5 માંથી 4 જાય એટલે 1 લખવાની જરૂર નથી. ખાલી હું લખીએ p વર્ગ q અને 5 મોટા છે એટલે વત્તાની નિશાની.
હજી એક સ્ટેપ, આને ગોઠવવાનું. જે વર્ગવાળું હોય એ પહેલા મૂકવાનું, 2 ઘાત વાળું હોય, પછી 1 ઘાત વાળું મૂકવાનું, પછી ઘાત વગરનું પૂછડા વગરનું મૂકવાનું. તો 2 ઘાત વાળા 2 પદ છે એટલે પહેલા મૂકું છું p વર્ગ q. બીજું કયું છે -7pq વર્ગ, પછી ખાલી આ pq વાળું છે મૂકી દઈએ, વત્તા 8pq માઇનસ 18q વત્તા 5p અને વત્તા 28. દાખલો થઈ ગયો. ટૂંકમાં મેં ઊંધું કરી નાખ્યું. પહેલા જો આ વર્ગવાળું આવ્યું, પછી pq આવ્યું, પછી ખાલી p ખાલી q અને પછી પૂછડા વગરનું. દાખલો થઈ ગયો પૂરો. Painted, painless learning.